આ મોબાઈલ અને સ્માર્ટફોનના જમાનામાં આપણે હાર્ડ કોપી ફોટોઝ અને આલ્બમને તો આપણે ભૂલી જ ગયા છે. આપણી જૂની બચપનની યાદો જે હતી આલ્બમ એ તો એકદમ જતા જ રહ્યા છે. તો મારા કઝિન નણંદના મેરેજમાં આ એક મસ્ત મશીન મૂકેલું હતું કે જેમાં આપણે ફોટો પાડવાનો અને વિધિન 1 મિનિટની અંદર આપણને હાર્ડ કોપી ફોટો મળી જાય. તો ભાઈ એટલી પબ્લિકની લાઈન લાગી હતી આમાં ફોટોઝ પાડવા માટે, કારણ કે યાર આપણી પાસે હાર્ડ કોપી ફોટોઝ હવે યાદ કરીએ ને તો ક્યારે છેલ્લે પાડ્યો તો યાદ જ નથી. આ મશીને તો બચપનની યાદ તાજી કરાવી દીધી હતી. તો અમે પણ લાઈનમાં ઊભા રહી ગયા હતા. તો આ મશીનની સામે આપણે તરત જ ફોટોમાં માટે ઊભું રહેવાનું અને 5 જ સેકન્ડની અંદર એ ફોટો ક્લિક કરે એટલે જે એના જે ઓપરેટર બેન હોય એ આપણને ડન કે જોઈ લો ફોટો બરાબર છે. અને આ ભાઈ ત્યાં પ્રિન્ટ બટન આપે ત્યાં સુધી આપણે મસ્ત મ્યુઝિકનો આનંદ લેવાનો. અને મ્યુઝિક દાંડિયા રાસમાં ભાઈ આ પ્રોગ્રામ હતો, મશીન મૂક્યું હતું એટલે દાંડિયા રાસની મજા લઈએ, મ્યુઝિક સાંભળીએ તો વિધિન 1 મિનિટની અંદર જ આપણને હાર્ડ કોપી ફોટો મળી જાય. તો આખા ફૂલ ફેમિલી જોડે અમે આ ફોટોગ્રાફીને એન્જોય કરી. તો ભાઈ આ ફોટો અમને તો અમારો મળી ગયો છે અને બહુ જ મસ્ત હતું, કારણ કે વર્ષો પછી અમે હાર્ડ કોપીમાં એમાં સ્પેશિયલી મારો, હાર્વીનો અને આશીષનો એક ફોટો અમે કરાવ્યો અને એક ફોટામાં ખાલી અમારું કપલનું, હું અને આશીષ. તો વર્ષો પછી ભાઈ હાર્ડ કોપી આવી અને હાર્ડ કોપીમાં પણ ઉપર મારી નણંદ અને નણદોયા એટલે કે બંશી એન્ડ શ્યામ જેના મેરેજ હતા એનું નામ આવતું હતું. તો ભાઈ આપણે કંકોત્રી સાચવીએ કે ના સાચવીએ પણ આ ફોટો લાઈફ ટાઈમ માટે મેમરી રહેશે આપણા માટે. આ મશીન તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરજો.